તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ફરીવાર આવ્યો નવો વાયરસ, તો ગરીબોને મફત ફોન મળ્યા, 100 અને 200 રૂપિયાની નવી નોટો જાહેર, તો ગેસ સિલિન્ડર ધારકો નવા નિયમો જાહેર, ફોન વાપરનાર થઈ જજો સાવધાન, તો ઉનાળો આવતા જ વધી ગઈ મોંઘવારી, હોળી ભેટ મોટો ફાયદો, ખેડૂતોને 9000 રૂપિયાનો હપ્તો, અને આજના તાજા હવામાન સમાચાર અને આજના તાજા સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવતા પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખબર ગુજરાત ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો 100 અને 200 રૂપિયાની નવી નોટો જાહેર કરવામાં આવશે, આરબીઆઈની મોટી જાહેરાત। મિત્રો 100 અને 200 રૂપિયાની નવી નોટો હવે ટૂંક જ સમયમાં સરકાર જાહેર કરશે, ત્યારે ભારતીય રિઝર્વ બેંક દ્વારા મંગળવારે મોટો ફેસલો લેવામાં આવ્યો છે। ટૂંક સમયમાં જ નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી નવી 100 અને 200 રૂપિયાની નોટો માર્કેટમાં લાવવામાં આવશે। વાત કરીએ તો મિત્રો આરબીઆઈના ચીફ જનરલ મેનેજર પુનીતભાઈ પંચોલીએ મોટી જાહેરાત આપતા જણાવી દીધું છે કે આ નવા ગવર્નરની સહીવાળી મિત્રો 100 અને 200 રૂપિયાની નોટ મળશે। હવે મિત્રો તમે એમ વિચારી રહ્યા હોય કે નવી નોટો આવશે, તો તમને જણાવી દઈએ કે મિત્રો નવી નોટોમાં કોઈ મોટો ફેરફાર નહીં હોય। જે મિત્રો જે 100 રૂપિયાની જાંબલી કલરની નોટ અને 200 રૂપિયાની જે કેસરી કલરની નોટ આવે છે તેવી જ નોટ આવવાની છે, પરંતુ હવે જે નવા ગવર્નર આવ્યા છે તો તેમની સહીવાળી નવી નોટો લાવવામાં આવશે, એટલે કે હવેની જે નોટ આવશે તેમાં જૂના ગવર્નરની સહી નહીં હોય, નવા ગવર્નર સંજયભાઈ મલ્હોત્રાના સહીવાળી નવી 100 અને 200 રૂપિયાની નોટ આ માર્કેટમાં લાવવામાં આવશે। અને જો જૂની 100 રૂપિયાની અને 200 રૂપિયાની નોટ તમારી પાસે હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, તે પણ ચલણમાં રહેવાની છે। તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો સરકારી યોજનાથી હજારો લોકોએ મેળવ્યા મફત મોબાઈલ, તમે પણ મેળવી શકો છો। આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે, જે અંતર્ગત સરકાર ગરીબ ખેડૂત ભાઈઓને જે છે તે મફત મોબાઈલ ફોન સ્માર્ટફોન આપવા પૈસા આપી રહી છે। ત્યારે મિત્રો આ યોજના અંતર્ગત 2000 થી વધારે ખેડૂતોએ યોજનાનો લાભ લઈ લીધો છે, અને જો તમારે પણ મફત મોબાઈલ મેળવવો હોય તો તમે પણ અરજી કરી શકો છો। આ યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન સહાય સરકાર એટલા માટે આપી રહી છે કારણ કે હવે આધુનિક સમય આવી ગયો છે, ટેકનોલોજીનો જમાનો છે, ખેડૂતો મોબાઈલ દ્વારા આધુનિક પ્રકારની ખેતી શીખી શકે, બજારના અને માર્કેટના ભાવ જાણી શકે અને હવામાનની માહિતી પણ જાણી શકે, તે માટે સરકાર મોબાઈલ ખરીદવા માટે સરકાર સહાય આપી રહી છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂતો જે છે તે પોતાની આ માહિતીનો ઉપયોગ કરીને સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પોતાની આવક વધારી શકે, અને તે માટે સરકાર તરફથી 2200 જેટલા ખેડૂતોને જે છે તે મફત મોબાઈલ સ્માર્ટફોન પણ આપવામાં આવ્યા છે। તો જો મિત્રો તમારે પણ મફત સ્માર્ટફોન મેળવવો હોય, મોબાઈલ મેળવવો હોય તો તમે પણ આ યોજનાની અંદર અરજી કરી શકો છો। તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ગેસ સિલિન્ડરના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। જો તમે ગેસ સિલિન્ડર વાપરો છો તો આ નિયમો જાણવા જરૂરી બનશે। આપણે મિત્રો જણાવી દઈએ તો જો તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો, ઘરેલું ગેસ સિલિન્ડર વાપરો છો, તો તે અંગે 5 નવા નિયમો માર્કેટમાં લાવવામાં આવ્યા છે। આ 5 નિયમોનું પાલન તમે નથી કરતા તો તમને ગેસ સિલિન્ડર મળવાનો નથી। સૌથી પહેલો મિત્રો નિયમ વિશે વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે, જેથી કરીને મિત્રો છેતરપિંડી ઘટાડી શકાય। એટલે કે જેવી રીતના મિત્રો પહેલા ગેસ સિલિન્ડર તમારા ઘરે આવતો હતો અને તમે પૈસા આપી દો એટલે મિત્રો તમને આપી દેતા હતા, પરંતુ હવે મિત્રો તેમાં બદલાવ થયો છે। તમે ગેસ સિલિન્ડર વાળો જ્યારે મિત્રો તમારા ઘરે આવશે ત્યારે તમારે ઓટીપી 6 આંકડાનો નંબર આપવો પડશે, ત્યારબાદ જ મિત્રો ગેસ સિલિન્ડર જે છે તે તમને આપશે। બીજો મોટો ફેરફાર એ છે કે મિત્રો હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે। જો તમે કેવાયસી અંતર્ગત મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિંક કરેલ નહીં હોય તો પણ ગેસ સિલિન્ડર મળશે નહીં। તેની સાથે મિત્રો ખાસ કરીને ગેસ સિલિન્ડરની અંદર સબસિડી મિત્રો હવે ડાયરેક્ટ ગ્રાહકોના ખાતામાં જમા થશે। ત્યારબાદનો મોટો ફેરફાર એ છે કે હવે 1 મહિનામાં માત્ર તમે 2 જ ગેસ સિલિન્ડર મગાવી શકશો। નવી લિમિટ મૂકવામાં આવી છે અને વર્ષે જે છે તે મિત્રો તમે લિમિટમાં જ સિલિન્ડર મુકાવી શકશો। અને ત્યારબાદનો એક મોટો નિયમ એ પણ ફર્યો છે કે ગેસ સિલિન્ડરમાં હવે સ્માર્ટ ચિપ્સ મૂકવામાં આવશે, જેથી ગેસ સિલિન્ડર કેટલો ભરેલો છે અને શું તેની સ્થિતિ છે તે પણ તમે જાણી શકશો। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો જો તમે ફોન એટલે કે મોબાઈલ વાપરો છો તો સાવધાન થઈ જજો, અત્યારે ઓનલાઈન છેતરપિંડી વધી રહી છે। મિત્રો જો તમે મોબાઈલ વાપરો છો તો આ 5 બાબતોનું સૌથી પહેલા તમારે ધ્યાન રાખવું પડશે, કાળજી રાખવી પડશે। જો મિત્રો તમે તમારા પુત્રોને એટલે કે તમારા ઘરે કોઈ બાળકો હોય તેમને પણ મોબાઈલ આપતા હોય તો તેમને પણ આ 5 બાબતોનું ધ્યાન રાખવાનું કહેવામાં આવવું જોઈએ। સૌથી પહેલી મિત્રો બાબત એ છે કે સૌથી પહેલા તો સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત માહિતી પોસ્ટ તમારે કરવી ના જોઈએ। એટલે કે મિત્રો જો તમે WhatsApp, Facebook,
ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરો છો તો ત્યાં મિત્રો તમારી વ્યક્તિગત માહિતી પોસ્ટ ના કરવી, એટલે કે બેંકને લગતી કોઈ વિગત અથવા તમારી પ્રાઇવેટ કોઈ માહિતી ત્યાં પોસ્ટ ના કરવી, નહીતર તેનો ઉપયોગ મિત્રો ઘણા બધા જે છે તે તમને છેતરવા માટે કરી શકે. બીજી મોટી એ જાહેરાત છે કે મિત્રો ફોન વાપરનારો માત્ર સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરવો, એટલે કે ઘણી બધી મિત્રો વેબસાઇટ એવી હોય છે કે જે હેકરો દ્વારા ચલાવવામાં આવતી હોય છે, ત્યારબાદ તમારો ફોન હેક થઈ શકે, એટલે કે માત્ર જે સત્તાવાર અને ઓફિશિયલ વેબસાઇટ હોય તેનો જ ઉપયોગ કરવો. ત્રીજી મોટો મિત્રો સાવધાની તમારે એ રાખવાની છે કે શંકાસ્પદ સંદેશાઓ અને મોબાઈલ ફોનથી તમારે સાવચેત રહેવાનું છે, એટલે કે તમને શંકા જણાય તેવા મોબાઈલ અને મેસેજ આવે છે તો તેમને પૂરતી માહિતી આપવી નહીં. સાથે જ મેસેજ દ્વારા મળેલી નકલી લિંક ઉપર પણ તમારે ક્લિક કરવું નહીં, કારણ કે ઘણી વખત મિત્રો એવું કહેવામાં આવે છે અને મેસેજ આવે છે ફોનમાં કે તમે હજારો રૂપિયાનું ઇનામ જીત્યા છો અને આ ઇનામ મેળવવા માટે નીચે ક્લિક કરો. ત્યારબાદ જો મિત્રો તમે નીચે ક્લિક કરી દો છો તો તમારા બેંકમાંથી પૈસા કટ થઈ જશે. તો આ પ્રકારના ખાસ કરીને છેતરપિંડીથી બચીને રહેવું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવીએ તો દેવાને અંગે મિત્રો નવા આંકડાઓ જાહેર થયા છે. મિત્રો તમે સાંભળ્યું હશે કે ગુજરાતમાં જે છે તે ખેડૂતો દેવામાં ફસાયેલા છે, પરંતુ આંકડાઓ તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય. આ આંકડાઓ સાંભળીને મિત્રો તમારું હૃદય કંપી જશે, કારણ કે તમે મિત્રો જેટલું વિચારો છો તેનાથી વધારે હાલત કફોડી બનેલી છે દેવા અને લોનને કારણે. ગુજરાતમાં મિત્રો ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામ્ય બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકમાં મિત્રો કુલ 55.77 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં ખેડૂતોએ ધિરાણ આપેલું છે, એટલે કે લોન લીધેલી છે, દેવું લીધેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર મિત્રો ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું છે, એટલે કે ગુજરાતના ખેડૂતો ઉપર દેવાના આંકડાઓ વધારે દેખાઈ રહ્યા છે. ત્યારે નાણામંત્રીએ જ્યારે બજેટ રજૂ કર્યું હતું ત્યારે એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યના ખેડૂતો પરના દેવાના માહિતી આપવામાં આવી હતી. જોકે ખેડૂતોના દેવા માફ થશે કે નહીં તે અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. જોકે મિત્રો જણાવી દીધું ગુજરાત સિવાય અન્ય રાજ્યોની અંદર ઘણા બધા રાજ્યોમાં દેવા થોડા અંશે માફ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને એક આશા છે કે ખાસ ગુજરાતમાં પણ આ દેવા માફ થાય. જોકે તે અંગે કોઈ મોટી જાહેરાત થઈ નથી, ભવિષ્યમાં થશે તો જણાવી આપીશું. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ફરીવાર આવ્યો નવો વાયરસ. આપણે મિત્રો જણાવી દઈએ તો મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભારતના 8 રાજ્યોમાં ફરી એકવાર સ્વાઇન ફ્લૂ વાયરસ નોંધાયો છે. મિત્રો સ્વાઇન ફ્લૂ વાયરસના કેસો જે છે તે 2015 અને 16માં ભારતમાં નોંધાયા હતા. ત્યારબાદ 10 વર્ષ બાદ ફરી એકવાર સ્વાઇન ફ્લૂના કેસો જે છે તે ભારતમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે આપણે મિત્રો જણાવી દઈએ તો દિલ્હી, કર્ણાટક, કેરળ અને તમિલનાડુની સ્થિતિ અત્યારે ગંભીર છે. તમે મિત્રો આ વાયરસથી પોતાને કેવી રીતે બચાવી શકો તેની પણ કાળજી રાખવી જોઈએ, કારણ કે જાન્યુઆરી મહિનાથી જ 500 થી વધારે લોકોના સ્વાઇન ફ્લૂના કેસો જે છે તે નોંધાયા છે. તેમાંથી 6 લોકોના મોત પણ ભારતની અંદર થયા છે. આ ઉપરાંત પુડુચેરી, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર અને ગુજરાતમાં પણ સ્વાઇન ફ્લૂના કેસો જોવા મળ્યા છે. જેથી ખાસ કરીને મિત્રો જો તમને શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો જણાય છે તો ખાસ સાવધાન રહેવું. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો હોલિકા દહન બાદ ઘરે કરી લો આ કામ, ત્યારબાદ તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે. આપણે મિત્રો જણાવી દઈએ તો હોલિકા દહન બાદ જ્યારે તમે હોળી પ્રગટાવીને દર્શન કરવા જાઓ છો અને ઘરે આવો છો તે પહેલા જો તમે આ કામ કરી લેશો તો તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે અને તમને ધનની કમાણી થશે. રાત્રે મિત્રો જ્યારે હોલિકા દહન પૂર્ણ થાય છે ત્યારે ઘરમાં પ્રવેશતા પહેલા તમે બહાર પગ ધોઈ લેવાના રહેશે. ત્યારબાદ તમારે ખાસ કરીને મિત્રો જે છે તે એક પિત્તળના દીવામાં સરસવનું તેલ લઈને નાખીને મિત્રો તમારે જે છે તે આ દીવો પ્રગટાવીને પ્રવેશ દ્વાર ઉપર પ્રગટાવવાનો છે. આમ કરવાથી મિત્રો માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા ઘરમાં તેમનો વાસ થશે. ફરીથી મિત્રો સમજાવી દઉં, હોલિકા દહન બાદ જ્યારે તમે હોલીના દર્શન કરીને ઘરે આવો છો ત્યારે હાથ પગ ધોઈને મિત્રો તમારે સરસવના તેલમાં પિત્તળના દીવામાં મિત્રો જે છે તે દીવો પ્રગટાવવાનો છે અને ઘરના દરવાજા ઉપર મૂકી દેવાનો છે. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો રત્ન કલાકારો માટે મોટી રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે. આપણે મિત્રો જણાવી દીધું તો ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની હતી. ત્યારે રત્ન કલાકારો દ્વારા મિત્રો જે છે તે આજે મોટી મીટિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી હતી. ત્યારે મિત્રો તેમને મદદ આપવા માટે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા આજે ભૂપેન્દ્ર પટેલ સાથે મોટી બેઠક યોજવામાં આવી હતી. જેમાં મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું કે અમે રત્ન કલાકારોની મદદ કરવા માટે તત્પર છીએ અને આગામી 2 મહિનાઓની અંદર કોઈ પણ ઠોસ એક્શન પ્લાન લઈને આવીશું જેનાથી રત્ન કલાકારોને રાહત મળશે તેવી પણ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
કરી લે તો ગરમીને લઈને ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બહાર કામ વગર ના નીકળતા. મિત્રો આજે વાત કરીએ તો ખાસ કરીને કચ્છના ભુજની અંદર ગુજરાતનું સૌથી વધારે તાપમાન નોંધાયું. ઉનાળાની શરૂઆત થતાં જ 42 ડિગ્રી તાપમાન ઊંચે પહોંચી ગયું છે. બીજા નંબર ઉપર મિત્રો આજે સૌથી વધારે ગરમ શહેર સુરત બન્યું. સુરતમાં પણ આજે ઓલમોસ્ટ 42 ડિગ્રીનું તાપમાન બપોરે 2 વાગ્યાના સમયગાળા આસપાસ નોંધાયું. તેની સાથે ત્રીજા નંબર ઉપર રાજકોટ 41.7 ડિગ્રી સાથે નોંધાયું. તેની સાથે મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં પણ 40 ડિગ્રીનું તાપમાન જોવા મળ્યું. ત્યારે આગામી સમયની વાત કરીએ તો આવતીકાલે રાજ્યમાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફ મિત્રો ખાસ કરીને હીટ વેવના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અપાયું છે રેડ એલર્ટ. વાત કરીએ તો મિત્રો અમદાવાદ સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. કયા કયા જિલ્લામાં ગરમીને લઈને રેડ એલર્ટ છે તેના વિશે વાત કરીએ તો કચ્છ, ગાંધીનગર, જુનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ અને સુરત જિલ્લાની અંદર કાલે ધમધમતી ગરમી પડશે. તેને લઈને રેડ એલર્ટ અપાયું છે. તો કામ વગર બહાર ના નીકળવું. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લે તો ઉનાળો આવતા જ વધી ગઈ ગુજરાતમાં મોંઘવારી. આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને ઉનાળાની અંદર લીંબુ જેવા શાકભાજી અને અન્ય પણ મિત્રો એવા ફ્રૂટોનો ઉપયોગ જે છે તે વધતો હોય છે. ત્યારે ગુજરાતમાં ઉનાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને આજથી જ ગરમીનો પારો 40 ડિગ્રી પાર ગયો છે. ત્યારે ઉનાળાનું ટોનિક એટલે કે લીંબુની માંગમાં વધારો થતા આજે મોટો ભાવ વધારો જોવા મળ્યો. લીંબુની માંગને લઈને મિત્રો ભાવમાં 50% વધારો એટલે કે ભાવ સીધા ડબલ થઈ ગયા. આજે લીંબુના ભાવની વાત કરીએ તો ખાસ કરીને મિત્રો 10 દિવસ પહેલા આ ભાવ 30 રૂપિયા 500 ગ્રામ લીંબુ વેચાતા હતા, જે આજે 70 રૂપિયાની આસપાસ 500 ગ્રામ લીંબુ થઈ ગયા. એટલે કે ભાવ ડબલ થી પણ વધારે થઈ ગયો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લે તો ખરેખર સહાય મળશે કે માત્ર જુમલા થઈ રહ્યા છે તેવી મોટી જાહેરાત. કારણ કે મિત્રો સરકારે મફત ગેસ આપવાની જાહેરાત કરી છે. મહિલાઓને 2500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો શું આ વસ્તુઓ ખરેખર મળશે કે માત્ર ને માત્ર જુમલા થઈ રહ્યા છે તેવું પણ દિલ્હીના પૂર્વ મિત્રો મુખ્યમંત્રી અતિશી દ્વારા જણાવવામાં આવ્યું. મિત્રો દિલ્હીમાં જે છે તે ગયા મહિને ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભાજપ સરકારે વાયદા કર્યા હતા કે ખાસ કરીને મફત જે છે તે હોળી ઉપર ગેસ આપવામાં આવશે અને મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. ત્યારે આમ આદમી પાર્ટીએ મિત્રો પ્રશ્નો કર્યા છે સરકારને કે શું હોળી આવી રહી છે તો ખરેખર મફત ગેસ સિલિન્ડર મળશે કે માત્ર જુમલા સાબિત થશે. અતિશી એટલે કે મિત્રો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે આમાં દરેક મહિલાઓને 2500 રૂપિયા આપવાની પણ સરકારે જાહેરાત કરી હતી. મહિલાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીઓ પર વિશ્વાસ મહિલાઓએ કર્યો અને ભાજપને મત આપ્યા. જ્યારે ભાજપની સરકાર અત્યારે જીતી છે પરંતુ આજ સુધી આ વચનો પૂરા થયા નથી. 2500 રૂપિયાનું વચન જુમલા સાબિત થયું છે તેવું પણ અતિશીએ જણાવ્યું. ભાજપ સરકારે 8 માર્ચ સુધીમાં દરેક મહિલાના ખાતામાં 2500 રૂપિયા મોકલવાનું વચન આપ્યું હતું, પરંતુ ન તો પૈસા આવ્યા છે કે ન તો તેના માટે કોઈ પણ નોંધણી શરૂ થઈ છે તેવું પણ ખાસ કરીને અતિશીએ જણાવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લે તો શું સહાયના નામે ખેડૂતો સાથે મજાક થઈ રહી છે? કારણ કે મિત્રો આપણે જણાવી દઈએ તો રાજ્ય સરકાર સામાજિક આર્થિક અને સર્વેક્ષણમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સરકાર દ્વારા મિત્રો અવારનવાર જાહેરાત કરવામાં આવતી હોય છે કે ગરીબો અને ખેડૂતો માટે સરકાર અનેકો યોજના ચલાવે છે અને તે યોજનાઓની અંદર ખેડૂતો જો અરજી કરે છે તો તેમને અને ગરીબોને પૈસા પણ મળે છે. ત્યારે મિત્રો તમને એવું લાગતું હશે કે આ પૈસા સીધા આવી જાય છે, પરંતુ શું દરેક ગરીબો સુધી આ પૈસા પહોંચે છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે. કારણ કે ચોંકાવનારા આંકડા જોવા મળ્યા છે. યોજનાના નાણાં ચૂકવવામાં સરકારની ઢીલાશ જોવા મળી છે. વિવિધ ખેડૂતલક્ષી યોજનામાં ખેડૂતોને 50% કરતાં પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 77.18 કરોડની જોગવાઈ સામે ખેડૂતોને માત્ર 12 કરોડ જ ચૂકવવામાં આવ્યા છે. સહાયના આંકડાઓએ મિત્રો પોલ ખોલી છે. ત્યારે ટ્રેક્ટર સહાય યોજના, તાર ફેન્સિંગ યોજના, સોલાર ફેન્સિંગ જેવી યોજનામાં સહાયની ઓછી ચૂકવણી પણ કરવામાં આવી છે. તેવા પણ મિત્રો આંકડાઓ જે છે તે જાહેર થયા છે. એટલે કે લોકો ફોર્મ તો ભરી દેશે પરંતુ લોકો સુધી સહાય જે છે તે ખૂબ જ સમય પછી પહોંચી રહી છે. ખાસ કરીને યોજનાના સહાય પૈસા પૂરા પાડવામાં સરકારની ઢીલાશ જોવા મળી છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો સરકારી યોજના માટે સરકારનું નવું પોર્ટલ. મિત્રો ઘણા બધા લોકો ગામડામાં એવા હોય છે કે જેમને યોજનાનો લાભ તો લેવો હોય છે પરંતુ તેમને યોજના વિશે જાણકારી હોતી નથી, કઈ રીતના અરજી કરી શકાય તે પણ જાણકારી હોતી નથી. તો હવે આ દરેકે દરેક બાબત તમને એક જ જગ્યા ઉપર જાણવા મળી જવાની છે. એક સિંગલ સ્ત્રોતના માધ્યમથી મિત્રો આ દરેક માહિતી તમને મળશે. મિત્રો સરકારે આ બધી જ યોજનાઓ જાણવા માટે એક પોર્ટલ જાહેર કર્યું છે અને ખાસ કરીને આ પોર્ટલનું નામ આપવામાં આવ્યું છે મારી યોજના પોર્ટલ. રાજ્યના છેવાડાના
જિલ્લાના નાગરિકો કોઈ પણ કચેરીના ધક્કા ખાધા વગર ઘરે બેઠા યોજનાની જાણકારી મેળવી શકશે અને ઘરે બેઠા જ યોજનાનો લાભ લઈ શકશો. તો મિત્રો, જો તમે મારી યોજના પોર્ટલની મુલાકાત ના લીધી હોય તો લઈ લેજો. ત્યાં મિત્રો તમને દરેક યોજના વિશે પૂરતી માહિતી મળવાની છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો 6,000 ની જગ્યાએ 9,000નો હપ્તો મળવા પાત્ર થશે. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર 2,000 રૂપિયાના 3 હપ્તા એટલે કે 6,000 રૂપિયાની કિંમત ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે હવે 2,000ની જગ્યાએ 3,000નો હપ્તો ખેડૂતોના ખાતામાં આવવાનો છે. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના કરોડો લોકો લાભ લેશે, ત્યારે આ સમાચાર જાણવા જરૂરી છે. આપને મિત્રો જણાવી દઈએ તો રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જણાવી દેવામાં આવ્યું છે કે હવે ત્યાંના લોકો જે છે તેમાં મળતી રકમ એટલે કે પીએમ કિસાન યોજનાની અંદર મળતી રકમમાં વધારો થયો છે. રાજ્યની અંદર મિત્રો હવે જે છે તે યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયાનો લાભ મળશે, એટલે કે 2,000ની જગ્યાએ 3,000 રૂપિયાના હપ્તા રાજસ્થાનમાં આપવામાં આવશે. મિત્રો, આપની ખાતરી માટે જણાવી દઈએ કે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર છે. તો ગુજરાતમાં શા માટે 2,000નો હપ્તો અને રાજસ્થાનમાં 3,000નો હપ્તો તે પણ વિચારવાનું રહ્યું. શું મિત્રો રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ 2,000ની જગ્યાએ 3,000નો હપ્તો ખેડૂતોને આપવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગરીબોને હોળી ભેટ મોટો ફાયદો થશે. આપને મિત્રો જણાવી દઈએ તો સરકાર જે છે તે હોળીના પવિત્ર તહેવાર ઉપર લોકોને મોટી ભેટ આપવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર હવે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે ખાસ કરીને મિત્રો જરૂરી વસ્તુઓ મળશે, જેથી તેઓનો હોળીનો તહેવાર સારો જાય. જે અંતર્ગત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. સૌથી પહેલા તો ભારત આટાની અંદર મિત્રો તમને ઘઉંનો લોટ જે છે તે સસ્તા ભાવે મળશે. ભારત રાઈસ બીજી યોજના છે, તેમાં તમને ચોખા સસ્તા ભાવે મળશે. તેમજ ભારત દાળના પેકેટ બહાર પાડવામાં આવ્યા છે, તેમાં તમને દાળ સસ્તા ભાવે મળવાની છે. જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી લઈને 150 રૂપિયાની વચ્ચે જોવા મળે છે, પરંતુ સરકાર દ્વારા આ પેકેટ જે છે તે ગરીબ લોકો પણ ખરીદી શકે એટલા સસ્તા ભાવે આપવામાં આવશે, જેથી કરીને મિત્રો ગરીબ લોકો પણ આ દરેક વસ્તુ મેળવી શકે. જેમાં ખાસ કરીને ચોખા જે છે તે 34 રૂપિયા કિલો આપવામાં આવશે, લોટ 30 રૂપિયા કિલો અને દાળ 70 રૂપિયા કિલો આપવામાં આવશે, જે માર્કેટની અંદર ડબલ ભાવે મળી રહ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો સ્માર્ટ મીટર સામે લોકોની મોટી જંગ. આપણે મિત્રો જણાવી દીધું સુરતમાં સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ચિંતામાં વધારો કરી રહ્યો છે, કારણ કે સરકારે મિત્રો જે છે તે ખાસ કરીને નવા મીટર કનેક્શન માટે સ્માર્ટ મીટર ફરજિયાત બનાવી દીધું છે. એટલે કે જો તમે કોઈ નવું ઘર બનાવો છો અને તમારે નવું મીટરનું કનેક્શન લેવું હોય તો ત્યારબાદ મિત્રો તમને સાદા મીટર નહીં મળે. નવા મીટરમાં તો હવે સ્માર્ટ મીટર જ મળશે. તેની સાથે જો તમારે સોલાર પેનલ પણ લગાવી હોય, એટલે કે છત ઉપર સોલાર લગાવી હોય તો સોલાર લગાવ્યા બાદ પણ તમારે સ્માર્ટ મીટર ફરજિયાત રાખવું પડશે, તેવી સરકારે જાહેરાત કરી હતી. તે બાબતે આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટરના માધ્યમથી આવેદન પાઠવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના મહામંત્રી રાકેશભાઈએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલમાં નવા કનેક્શન સ્માર્ટ મીટર રહેલા ગ્રાહકોને ખાસ કરીને સોલાર પેનલનો લાભ લઈ રહેલા લોકોને ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવવાની જાહેરાત કરી છે. તેના કારણે લોકોમાં જે છે તે ડરનો માહોલ છે, કારણ કે ઘણા બધા લોકોને નવા વીજળીના કનેક્શન મીટરના કનેક્શન લેવા છે, પરંતુ લોકોને એવો ડર છે કે નવા મીટર કનેક્શન લેશે તો સ્માર્ટ મીટર લાગશે. અને લોકોમાં મિત્રો ખાસ કરીને એવી માન્યતા છે અત્યારે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજળીના બિલ આવતા હોય છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? સ્માર્ટ મીટર સારા છે કે સાદા મીટર? તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો હજારો બેંકના એટીએમ ખાલી જોવા મળી રહ્યા છે. શું આ નવા જૂનીના એંધાણ છે? મિત્રો દેશભરમાં હજારો એટીએમ જે છે તે ખાલી ખમ જોવા મળી રહ્યા છે. લોકોને ભારે મુશ્કેલીમાં અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે જણાવી દઈએ તો ઘણા બધા શહેરોની અંદર એટીએમની અંદર રોકડ ઉપાડ ન હોવાની ફરિયાદો આવી રહી છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે લોકો એક પછી એક એટીએમમાં પૈસા કાઢવા જાય છે ત્યારે એટીએમ ખાલી પડેલા જોવા મળી રહ્યા છે. સવાલ એ છે કે આખરે એટીએમમાંથી પૈસા ક્યાં ગાયબ થઈ રહ્યા છે? કેમ એટીએમ ખાલી પડ્યા છે? આની પાછળના કારણની તપાસ કરતા ઈટીને જાણવા મળ્યું છે કે એટીએમ સર્વિસ પ્રોવાઈડ કરતી એજીએસ ટ્રાન્ઝેક્શન ટેકનોલોજીની હાલત અત્યારે ખરાબ છે. તેને કારણે એટીએમમાંથી પૈસા ખાલી જોવા મળ્યા છે.
તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો ગામડાઓને મોટી ભેટ મળવા પાત્ર જઈ રહી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ગામડે રહેતા લોકોને મોટો ફાયદો હવે મળવા પાત્ર થવાનો છે. ગુજરાતની અંદર બજેટની અંદર મોટી જાહેરાતો કરવામાં આવી હતી ત્યારે ગ્રામ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગામડાના વિકાસ માટે સરકારે 13,772 કરોડ રૂપિયાની જોગવાઈઓ કરી દેવામાં આવી છે. ત્યારે નાણામંત્રીએ મિત્રો જણાવ્યું હતું કે અમારી સરકાર ત્રિસ્તરીય પંચાયતની રાજમાં માળખાને સુદૃઢ બનાવવા જઈ રહી છે, જેથી ગામડાઓ, તાલુકાઓ, જિલ્લા પંચાયતના મકાનોનું નવીનીકરણ, રેકોર્ડનું મોડર્નાઇઝેશન અને ટેકનોલોજીને મહત્તમ ઉપયોગ કરીને ગામડાઓના વિકાસ માટે કામ કરવામાં આવશે. એટલે કે ખાસ કરીને મિત્રો બજેટની અંદર મોટી જાહેરાતો કરવામાં આવી હતી કે ગામડાઓને હવે સુદૃઢ બનાવવામાં આવશે, સ્માર્ટ બનાવવામાં આવશે અને ગામડાનો વિકાસ કરવામાં આવશે. ત્યાં મિત્રો રહેલી ટેકનોલોજીઓને પણ વધારવામાં આવશે, જેથી ગામડે રહેતા લોકોને પણ દરેક ટેકનોલોજીનો ઉપયોગ મળી શકે અને સરકારે તેના માટે 13,000 કરોડથી વધારેનું પેકેજ પણ જાહેર કર્યું છે.